અમરેલીમાં નગરપાલિકા દ્વારા 300 જેટલી દુકાનોને સીલ કરતા વેપારીઓમાં રોષ ફાટી નીકળ્યો છે। રાજકોટમાં સર્જાયેલા ગોજારા અગ્નિકાંડ બાદ તંત્ર દ્વારા તમામ શહેરોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ફાયર એનઓસી વગરની કોમર્શિયલ મિલકતોને સીલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેના અંતર્ગત અમરેલી શહેરમાં જિલ્લા પંચાયત રોડ પર આવેલા સરદાર શોપિંગ સેન્ટરની 300 જેટલી દુકાનો અને ઓફિસો સીલ કરાઈ છે। દુકાનો સીલ થતાં જ વેપારીઓના ધંધા પડી ભાંગ્યા છે અને વેપારીઓમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। કાર્ડ કંકોત્રીની હોલસેલની દુકાન છે અને અહીંયા જિલ્લા પંચાયત શોપિંગ સેન્ટરમાં આવેલી છે। અમારી દુકાન પરમ દિવસે સાંજે 6 વાગે સીલ કરી ગયા છે અને દરેક લોકોને ફાયર સેફટી માટેનું કહી ગયા છે। તો અમારે આજે 2-3 દિવસ થયા અમારા ધંધા રોજગાર બંધ છે અને ખરેખર તો આ જે ફાયર સેફટીનો મુદ્દો છે તો એ માર્કેટિંગ યાર્ડને શોપિંગ બનાવતા સમયે જ આનું વ્યવસ્થા કરી અને એનઓસી લઈ અને ત્યારબાદ દુકાન સોંપવી જોઈએ। ફાયર સેફટીની વ્યવસ્થા રાજકોટમાં જે બનાવ બન્યો તેને પછી ડિપાર્ટમેન્ટ કડક થયું છે અને એના અનુસંધાનમાં ફાયર સેફટીની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી દુકાન નહીં ખોલીને સીલ મારેલા। ફરજિયાત પૈસા તો ભરવા પડશે અને 2-3 દિવસમાં દુકાન ખુલે એવી વ્યવસ્થા અમે લોકો પૈસા કાઢીને કરશું। ખરેખર શોપિંગ સેન્ટરની વ્યવસ્થા માર્કેટિંગ યાર્ડ કરે છે, એને સંપૂર્ણ વ્યવસ્થા કરી અને દુકાનો એલર્ટ કરવી જોઈએ।